સુરતમાં વેસુ અને ત્યારબાદ અમરોલી અને હવે સચિન જીઆઈડીસી વિસ્તારમાં 11 વર્ષની બાળકી સાથે છેડતીની ઘટના બનતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. સુરતના અલથાણ વેસુ ખાતે એક બાળાની છેડતી બાદ અમરોલી વિસ્તારમાં 11 વર્ષની બાળકી સાથે છેડતી કરવામાં આવી હતી. ત્યારે હવે સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનની હદમાં આવેલા સચિન કંસાડ રોડ પર ગોકુલધામ સોસાયટી પાસે એક શરમજનક ઘટના બની હતી. ગુરુવારે સવારે 11 વાગે એક 11 વર્ષની બાળકી સ્પ્રાઇટ ખરીદવા માટે નજીકની આઈસ્ક્રીમ શોપમાં ગઈ હતી, જ્યાં દુકાન માલિક પ્રભુલાલ માલીએ છોકરીની છેડતી કરતા બાળકીએ પરિવારને જાણ કરી હતી, જેથી આ મામલે પરિવારે તાત્કાલિક સચિન જીઆઈડીસી પોલીસ મથકે જઈ ફરિયાદ નોંધાવતા પોલીસ ત્વરિત તપાસ હાથ ધરી રહી છે. બાળાની છેડતી કરનાર આઈસ્ક્રીમ માલિક પ્રભુલાલ માલીની ધરપકડ કરી હતી, તો ઘટનાની જાણ થતાં જ લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.